સુરતમાં શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ। ભાજપ કાર્યાલયમાં અલગ અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ, જ્યાં પરેશ પટેલ અને હિમાલી બોઘાવાલાનું નામ આગળ ચાલી રહ્યું છે। આ સાથે સીઆર પાટીલના સૌથી નજીકના સાથી છે પરેશ પટેલ, જેમનું નામ આગળ છે। બીજી તરફ હિમાલી બોઘાવાલા ભાજપના વર્ષોથી સક્રિય કાર્યકર રહ્યા છે। સુરતના મેયર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે હિમાલી બોઘાવાલા। સાથે જ ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ સહિતના નામો પણ ચર્ચામાં છે। ગ્રેનેડ સમિતિના ચેરમેન કેયુ ચોપટવાળાનું નામ પણ ચર્ચામાં। પ્રથમ તો અમારા બૂથ પ્રમુખોની સમરસતા થઈ, પછી મંડળ પ્રમુખો અને આપણે શહેરમાં વોર્ડ પ્રમુખોની પણ સમરસ થઈ, અને આજે શહેર પ્રમુખ તરીકે જે કાંઈ પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારીઓ છે તે સાંભળવા માટે આવ્યા છે અને સાંભળીને પોતાનો રિપોર્ટ પાર્લામેન્ટ રિપોર્ટમાં પ્રદેશમાં રજૂ કરશે। ભારતીય જનતા પાર્ટીએ મને જે કંઈ આપ્યું છે એનાથી તૃપ્ત છું એકદમ। મેં શહેરના મેયર તરીકે પણ કામ કર્યું છે, પાર્ટીના પ્રમુખ તરીકે પણ પાર્ટી અમને 4 વર્ષ કામગીરી કરવાની તક આપી છે અને આપ બધા એના સાક્ષી છો। 4 વર્ષ સારી રીતે આમ બધા કાર્યક્રમો પૂર્ણ કર્યા છે અને કામગીરી કરી છે। શ્રી સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને સુરત મહાનગરમાં આદરણીય અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાંજમેરાના નેતૃત્વમાં ખૂબ સુંદર કામગીરી પણ થઈ છે અને ખૂબ સુંદર પરિણામો પણ આપ્યા છે અને પ્રજાએ પણ તમામ ચૂંટણીઓમાં એ વાત સિદ્ધ કરી છે। પરંતુ લોકશાહીની જે પરંપરા છે એ પરંપરા મુજબ સંગઠનની સંરચના છેક બૂથ સ્તરથી શરૂ થઈને પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તર સુધી જે લોકશાહી ઢબે થઈ રહી છે એનો આ એક પ્રકાર છે અને એમાં અનેક કાર્યકર્તાઓ છે સામેથી અહીંયા આવીને દાવેદારી કરીને આ પ્રક્રિયામાં હોંશે હોંશે ભાગ પણ લે છે અને જે કંઈ પરિણામ આવે એ પરિણામને એટલી જ ઉત્સાહ સાથે, પોઝિટિવિટી સાથે સ્વીકારતા હોય છે। આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું આ એક મનોબળ છે અને એ મુજબ જ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। આજે 4 તારીખે બધા જ જિલ્લા અને મહાનગરોમાં વોર્ડ પ્રમુખની શહેર પ્રમુખની નિમણૂક માટેના ફોર્મની એક વ્યવસ્થા કરી હોય છે। એને સાંભળવા અથવા એ ફોર્મ સ્વીકારવા માટેની એક આજે 9 થી 12, 12:30નો સમય છે। સુરત મહાનગર માટે અમે બધા અહીંયા આજે બેઠા છે। જે પણ કાર્યકર્તા હોય, સુરત મહાનગરના સિનિયર કાર્યકર્તા પદાધિકારીઓને આગામી સમયમાં પોતે શહેર અધ્યક્ષ કરવાની જવાબદારી લેવાની ઈચ્છા હશે, એ બધા મિત્રો અહીંયા આવશે, એમનો પરિચય પત્રક અને ફોર્મ અમને આપશે। એ સ્વીકારી એનું સંકલન કરી અને પાર્ટીમાં રિપોર્ટ અમારે પહોંચાડવાનો છે। આ પ્રક્રિયાના ભાગરૂપે આજે અમે સૌ ભેગા થયા છીએ। શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેના જે નામો આજે ચર્ચામાં છે તેમાં પરેશ પટેલનું નામ સૌથી આગવું સ્થાન પર છે। ત્યારે પરેશ પટેલ સીધા અહીં આવ્યા છે ભાજપ કાર્યાલય, તેમના જોડે વાત કરીશું। પરેશભાઈ, આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, આપ પણ દાવેદારી કરી રહ્યા છો? નહીં, અમારી આ તો પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીની, અને પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા જ મિત્રો જેને પોતાની યોગ્યતા પ્રમાણે કોશિશ કરી રહ્યા છે। પાર્ટી જે કંઈ પણ નિર્ણય લેશે અમને બધાને મંજૂર છે। પરેશભાઈનું પટેલ નામ સૌથી આગળ? મને ખબર નથી। જવાબદારીનો કળશ આપવામાં આવે છે કઈ રીતે? નહીં, એ ચોક્કસ જવાબદારી પૂર્ણ કરવાની કોશિશ કરીશું। બિલકુલ, આ હતા પરેશ પટેલ કે જેમણે કહ્યું છે કે જો જવાબદારી ભાજપ પ્રમુખ તરીકેની આપવામાં આવે તો તે જવાબદારી સંપૂર્ણ રીતે સ્વીકારવા તેઓ તૈયાર છે, કારણ કે શહેર ભાજપ પ્રમુખ તરીકેની જે જવાબદારી છે તે સૌથી મોટી જવાબદારી છે। જોઈ શકાય છે કે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આ પ્રમાણે જે દાવેદારો છે તે પોતાનું દાવેદારી ફોર્મ ભરવા માટે જે હાલ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને નિરીક્ષકો સમક્ષ પોતાની તમામ જે માહિતી સાથેનું આ દાવેદારી ફોર્મ છે તે તેઓ સબમિશન છે તે કરવા જઈ રહ્યા છે। કેયુર ચપટવાળા છે, આ સાથે જ જે વર્તમાન પ્રમુખ જે નિરંજન જાંજમેરા છે તેઓને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓને પણ અહીં નકારી શકાય તેમ નથી। તો આ સાથે ડૉક્ટર જે જગદીશ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ છે, તેમનું નામ પણ ચર્ચામાં છે। જોકે પ્રદેશ તરફથી હવે કયા નામ ઉપર પસંદગી કરવામાં આવે છે તે હવે આવનારો સમય જ બતાવશે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।